રામનવમીના પવિત્ર પર્વે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનો પ્રારંભ આમલી સ્થિત બાલાજી મંદિરથી થયો હતો, જ્યાં સામેલ મહેમાનો સાંસદ કલાબેન ડેલકર, પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી અને રાકેશ સિંહ ચૌહાણ હસ્તે યાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રા દરમિયાન જય શ્રી રામના ઘોષણાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું। રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રા પછી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। રામ ભક્તો માટે આરએસએસ સહિત હિન્દુ સંગઠનો દ્વારા શરબત, પાણી અને છાશના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેનાથી યાત્રાળુઓને તાજગી મળી રહી હતી। આજે રામનવમી ઉત્સવ પૂરા સિલવાસામાં હોય જ્યારે આજે જે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવક મંડળે જે રામનવમીની રેલી જે નીકળી છે, જે શોભાયાત્રા નીકળેલ છે, તેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવક મંડળે પૂરા રેલીને શરબતનું વિતરણ કરેલ છે।